હેલો, ગુડ મોર્નિંગ બાળકો. કેમ છો બધાય? મજામાં છો ને? ઓકે, ચાલો બાળકો, આજે આપણે ગુજરાતીમાં નવું ચેપ્ટર છે એ સમજવાનું છે. આપણે આગલા વિડીયોમાં જે ચેપ્ટર નંબર 10 મૂરખના સરદારો વિશે આપણે જાણ્યું હતું. મેં એ પાઠ તમને સમજાવ્યો હતો. એ ચેપ્ટરમાં તમને બધાને ખૂબ મજા આવી હતી ને બાળકો? ઓકે, તો આપણે એ ચેપ્ટર 10 જે છે મૂરખના સરદારો એના વિશે જાણ્યું. મેં તમને એનો સ્વાધ્યાય અભ્યાસને બધું સમજાવી દીધું છે. બરાબર છે બાળકો? હવે આજે આપણે નવું ચેપ્ટર નંબર 11 ઊંટ અને ફકીર એના વિશે આપણે જાણવાનું છે. બરાબર છે બાળકો? આમાં પણ તમને મજા આવે એવું જ છે. બરાબર છે બાળકો? તો ચાલો આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરશું. ઓકે બાળકો? ચાલો આપણે એની શરૂઆત કરીએ. એક ફકીર વનવગડામાંથી પસાર થતા હતા. ફકીર એટલે કે ત્યાગી, વૈરાગી, જે આપણે સાધુ સંત જે કહીએ ને એ મુસલમાનમાં ફકીર કહે છે. બરાબર છે? એમ એક ફકીર હતા, તે વનવગડામાં જતા હતા, પસાર થતા હતા. એવામાં એક વેપારી છે એ તેમને સામો મળ્યો. એ ફકીર બાબા ત્યાંથી જતા હતા, વનવગડામાંથી પસાર થતા હતા. એવામાં એક વેપારી તેમને સામું મળે છે. તેણે પૂછ્યું, ફકીર બાબા, તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું છે? જો બાળકો, પહેલાંના જમાનામાં કંઈ આપણે જેવા અત્યારે પાક્કા રસ્તા હોય છે, ડામરના હાઈવે, એવું કાંઈ ન હતું. કાચા રસ્તા હતા. અને અત્યારે ટ્રાન્સપોર્ટ માટે થઈને ટ્રક ને રિક્ષા ને બધું મળે છે. પહેલાં તો જે વાહન વ્યવહાર તો હતો નહીં કાંઈ, એટલે પોતાનો માલ સામાનને આપણે હેરાફેરી માટે આવા પાલતુ પ્રાણીઓનો ઉપયોગ કરતા. ઊંટ છે, ગધેડો છે, એવી રીતે. બરાબર છે? એટલે આ વેપારી જે છે એનું ઊંટ ખોવાઈ ગયું હતું. એટલે એ શોધવા નીકળ્યો હતો. એટલે ત્યાં વનવગડામાં એમને એક ફકીર બાબા મળ્યા. એટલે એમને એ પૂછે છે કે તમે મારો ઊંટ જોયું છે અહીંયાથી નીકળતા? એટલે ફકીરે કહ્યું, તેની જમણી આંખ ફૂટેલી છે, તે ડાબે પગે ખોડું છે, તેનો આગલો દાંત પડી ગયો છે, તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાદ્યા છે. એ શું કહે છે ફકીર વેપારીને? કે તેની જમણી આંખ ફૂટેલી છે, એટલે કે એની જમણી સાઈડની જે આંખ છે એ ફૂટેલી છે. તે ડાબે પગે ખોડું એટલે કે લંગડો છે. બરાબર છે? એ કે ખોટવાળો એનો પગ છે. કે તેનો ડાબો પગ છે એ લંગડો એટલે કે ખોડો છે. તેનો આગલો દાંત પડી ગયો છે, એ ઊંટનો આગળનો જે દાંત છે એ પડી ગયો છે. તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાદ્યા છે, એટલે કે રાખ્યા છે એમ. બરાબર છે? બે બાજુએ, એક બાજુએ ઘઉં અને એક બાજુએ મધ રાખ્યું છે. બરાબર છે? એવું છે એ ફકીર કહે છે. એટલે શું કહે છે કે એક બાજુએ ઘઉં અને બીજું બાજુએ મધ ખડક્યું છે, એટલે કે મૂક્યું છે. આવું ફકીર ઓલા વેપારીને કહે છે. ફકીરના આ સવાલ સાંભળી વેપારી રાજી થતો બોલી ઉઠ્યો, ફકીર બાબા, એ જ મારું ઊંટ. તમે તેને ક્યાં જોયું? અમે સૌ ક્યારના તેને શોધ્યા કરીએ છીએ. ઓલા ફકીર બાબાએ જે એને પ્રશ્ન પૂછ્યા એના ઉપરથી વેપારી તો રાજી એટલે કે ખુશ થઈ ગયો કે આ ફકીરે મારો ઊંટ જરૂર જોયો છે કેમ. એટલે એ તો રાજી થતાં બોલી ઉઠ્યો કે ફકીર બાબા, એ જ મારું ઊંટ છે. એ કે હું જેને શોધું છું એ મારું જ ઊંટ છે. તમે તેને ક્યાં જોયો? એ કે કઈ બાજુ જોયો? અમે સૌ ક્યારના તેને શોધ્યા કરીએ છીએ, એટલે કે ક્યારના અમે એને ગોતીએ છીએ. ફકીર બોલ્યા, પણ મેં તમારો ઊંટ તો જોયો નથી. હવે એણે આટલા સવાલ પૂછ્યા અને જ્યારે વેપારી પૂછે છે કે તમે એને ક્યાં જોયું, તો ફકીર શું બોલે છે કે મેં તમારું ઊંટ જોયું જ નથી કે. ફકીરનો આ જવાબ સાંભળીને પેલા વેપારીને થયું કે નક્કી આ ફકીરે મારા ઊંટને જોયું તો છે,
પણ તેના ઉપરના માલની લાલચે તે મને બતાવવા માંગતો નથી. શું કહે છે? આ જે છે વેપારી એ એવું કહે છે કે ફકીરના આ જવાબ સાંભળીને પેલા વેપારીને શું થયું કે નક્કી કે આ ફકીર છે એ મારા ઊંટને જોયો તો છે, પણ એની ઉપર જે મધ ને ઘઉં ને રાખ્યા હતા, બરાબર છે, ખડક્યા હતા, એની આ ફકીર બાબાને લાલચ હશે, બરાબર છે, એટલે એ બતાવવા માંગતા નથી કે ઊંટ ક્યાં છે. બરાબર છે બાળકો? તેણે જરા કડકાઈથી ફકીરને કહ્યું, ડાયા થઈ મારું ઊંટ મને આપી દો. બરાબર છે, ફકીર બાબાએ ના પાડી કે મેં તમારા ઊંટને જોયું જ નથી. એટલે પછી ઓલો જે વેપારી છે એ થોડો ગુસ્સામાં આવી ગયો, એટલે એણે કડકાઈથી પૂછ્યું કે ફકીર બાબા, ડાયા થઈ અને મને મારું ઊંટ આપી દો. તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું. જો નહીં આપો તો પકડીને રાજા પાસે લઈ જવા પડશે. વેપારી શું કહે છે ફકીરને કે તમે ડાયા થઈને મારું ઊંટ મને પાછું આપી દો. તેના ઉપર કિંમતી ઝવેરાત, બરાબર છે, એટલે કે મૂલ્ય, કિંમતી એટલે કે મૂલ્યવાન, ઝવેરાત એટલે કે હીરા, માણેક, મોતી વગેરે, બરાબર છે, એના ઉપર રાખ્યા હતા. જો નહીં આપો તમે મને તો હું તમને પકડીને રાજા પાસે લઈ જઈશ, કે તમને લઈ જવા પડશે. બરાબર છે? ચાલો આપણે આગળ જોઈએ. ફકીર બોલ્યા, અરે શેઠજી, હું તમને ખરું કહું છું કે મેં તમારું ઊંટ જોયું જ નથી. પછી તેના ઉપર ઝવેરાતની તો વાત જ સી. ફકીર શું કહે છે કે અરે શેઠજી, હું તમને ખરું એટલે કે સાચું કહું છું કે મેં તમારું ઊંટ જોયું જ નથી. પછી તેના ઉપરના ઝવેરાત એટલે કે મૂલ્યવાન કિંમતી વસ્તુઓની તો વાત જ સી કે શું હોય કે. પેલો વેપારી હવે ગુસ્સે થઈ ગયો. ફકીર બાબાના આવા જવાબ સાંભળી અને વેપારી તો ગુસ્સે થઈ ગયા. હવે તેણે પોતાના માણસોને કહ્યું, આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચાલો. હવે ફકીર બાબાએ જવાબ આપ્યો કે મેં જોયો જ નથી. એટલે હવે વેપારીને ગુસ્સો આવ્યો. એટલે એણે એના માણસોને કહ્યું કે આ ફકીરને પકડી લ્યો અને રાજા પાસે લઈ જાઓ. રાજાએ ફકીરની ઝડતી લેવરાવી. બરાબર છે? એટલે ઝડતી એટલે બાળકો શું થશે? જો બાળકો શું કહે છે? રાજાએ ફકીરની ઝડતી લેવરાવી, પણ કશું ઝવેરાત તેની પાસેથી નીકળ્યું નહીં. ઝડતી લેવરાવી એટલે કે જાંચ કે તપાસ કરાવી, એની તપાસ કરી ફકીર બાબાની. બરાબર છે? પણ એની પાસેથી કાંઈ પણ નીકળ્યું નહીં, ઝવેરાત કે કાંઈ પણ નીકળ્યું નહીં. છતાં ફકીરે ઊંટનું જે વર્ણન આપ્યું તે તો બરાબર પેલું વેપારીના ઊંટનું જ હતું. બરાબર છે? જે પ્રમાણે ફકીર બાબાએ પ્રશ્નો પૂછ્યા હતા ઓલા વેપારીને, એવું જ એનું ઊંટ હતું. બરાબર છે? એણે જેવું વર્ણન કર્યું હતું, બરાબર છે, જે ઊંટનું, એવું જ એ વેપારીનું ઊંટ હતું. તેથી તેણે ઊંટ જોયું નથી એ વાત તો કેમ મનાય? જો બાળકો, જે ફકીર બાબાએ કીધું હતું કે એક આંખે શું કીધું હતું ફકીર બાબાએ કે એની જમણી આંખ છે એ ફૂટેલી છે, એ ડાબા પગે લંગડો છે, તેનો આગળનો દાંત છે એ તૂટેલો છે, એની બે બાજુએ એટલે કે એક બાજુ મધ અને બીજી બાજુએ ઘઉં મૂકેલા છે. એ જે એણે ઊંટનું વર્ણન જે કર્યું હતું, જે વાત કરી, એ તો બરાબર ઓલા વેપારીના ઊંટ જેવું જ હતું. તેથી તેણે એ ઊંટ જોયું નથી એ વાત તો કેમ માની લેવી? તેની ઉપરના ઝવેરાતની લાલચે તેને ચોક્કસ ક્યાંક સંતાડી દીધું છે એમ માની રાજાએ તેને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો. બરાબર છે? એના ઉપર કિંમતી સામાન એટલે કે ઝવેરાતની લાલચે કદાચ તેણે એને ક્યાંક ઊંટને સંતાડી દીધું હોય એમ માની અને રાજાએ તેને સખત એટલે કે કડકાઈથી એટલે કે સખ્તાઈથી એની સજા કરવાનું, એ શિક્ષા એટલે કે સજા કરવાનો હુકમ કર્યો.
રાજાનો હુકમ સાંભળી ફકીર બોલ્યા, રાજાજી, રહેમ કરીને પહેલાં મારી વાત સાંભળો. એને સખત એટલે કે કડકાઈથી એને શિક્ષા એટલે કે સજા કરવાનો રાજાજીએ હુકમ કર્યો. બરાબર છે. એટલે ફકીર બોલ્યા, અરે રાજાજી, રહેમ કરો એટલે કે મહેરબાની કરીને પહેલાં મારી વાત સાંભળો. રહેમ એટલે કે દયા કરીને મારી વાત સાંભળો. ખરેખર મેં ઊંટ જોયું નથી. એ શું કહે છે કે સાચે ખરેખર મેં ઊંટ જોયું જ નથી. વાત એમ છે કે હું વનવગડામાં કેટલાય વર્ષથી રહું છું. ફકીર શું કહે છે કે વાત એવી છે રાજાજી કે હું તો ઘણાય વર્ષોથી વનવગડામાં રહું છું. મને બધું અવલોકન કરીને જોવાની ટેવ છે. બરાબર. એ શું કહે છે? અવલોકન એટલે કે ઝીણવટથી જોવું. બરાબર છે. એને ચોકસાઈથી ઝીણવટપૂર્વક એનું જાંચ કરવી. બરાબર છે. એટલે એ શું કહે છે? એ કે મને બધું ઝીણવટથી જોવાની ટેવ છે, અવલોકન કરીને જોવાની ટેવ છે. એ કે આજે સવારે જ્યારે હું વગડામાં જતો હતો ત્યારે મેં જમીન ઉપર ઊંટના પગલાં જોયા, પરંતુ તેની સાથે માણસના પગલાં ન હતા. તે ઉપરથી મેં માન્યું કે તે ઊંટ તેના માલિક પાસેથી છૂટું પડી ગયેલું હોવું જોઈએ. જો બાળકો, તમે પણ જોયું હશે, જમીન ઉપર આપણે ચાલતા હોય ત્યારે આપણા પણ બૂટ ચંપલને છાપ પડતી હોય છે. બરાબર છે ને બાળકો? આપણે જો પહેરા ન હોય તો આપણા પગની છાપ પડતી હોય છે. એટલે આ જે ફકીર હતા એને અવલોકન કરવાની ટેવ હતી. બરાબર છે. એટલે જ્યારે સવારે જતા હતા, વગડામાંથી પસાર થતા હતા, ત્યારે એમણે જમીન ઉપર ઊંટના પગલાં જોયા, પરંતુ તેની સાથે માણસના પગલાં ન હતા, એકલા ઊંટના જ પગલાં હતા. જો એની સાથે કોઈ માણસ જતું હોત તો એના પણ પગલાં હોત ને. એટલે એણે ખાલી ઊંટના જ પગલાં જોયા. તે ઉપરથી તેમણે અનુમાન લગાવ્યું કે તે ઊંટ તેના માલિક પાસેથી છૂટું પડી ગયેલું છે, એટલે કે ખોવાઈ ગયું હોવું જોઈએ. પગલાંના માર્ગની એક જ બાજુ ઝાડના પાંદડા કરડેલા હતા. શું કીધું? જ્યાં પગલાં એણે માર્ગ એટલે કે રસ્તો, જે એણે રસ્તામાં પગલાં એક જ બાજુ એના ઝાડના પાંદડા કરડેલા હતા. એ જ્યાંથી પસાર થયો હતો, બરાબર છે, ત્યાં એક જ બાજુએ ઝાડના પાન કરડેલા હતા. તે પરથી મેં માન્યું કે ઊંટ એક આંખે કાણું હોવું જોઈએ. જો એ ઊંટ હાલ્યો જતો હતો ને, એણે એક જ બાજુના ઝાડપાન ખાધેલા હતા. બરાબર છે. એટલે એ ઉપરથી ફકીરે શું માન્યું કે ઊંટ એક આંખે કાણું હોવું જોઈએ. બરાબર છે. એટલે એ તો એણે પાકું થઈ ગયું. ચાલો, તેના પગલામાંનું એક બાજુનું પગલું જરા ઓછું દેખાતું હતું. તે ઉપરથી મેં ધાર્યું કે તે એક પગે ખોડું હશે. જો બાળકો, એના 4 પગ હોય એટલે 4 પગની છાપ પડતી હતી. બરાબર છે. એમાં એક પગની છાપ છે જરાક ઓછી દેખાતી હતી. બરાબર છે. 3 પગના નિશાની સરસ દેખાતી હતી છાપ. બરાબર છે. પણ એક પગની છાપ જરાક ઓછી દેખાતી હતી. તે ઉપરથી ફકીરે ધાર્યું કે તે એક પગે લંગડો એટલે કે ખોળો હશે. બરાબર છે બાળકો? એટલે આ બીજું પણ પાકું થઈ ગયું. બરાબર છે. જે ફકીરે કીધું હતું કે તેના પગમાંનું એક બાજુનું પગલું જરા ઓછું દેખાતું હતું. તે ઉપરથી મેં ધાર્યું કે તે એક પગે ખોડું હશે. બરાબર છે. ખોડું એટલે કે ખોડવાળું લંગડું અથવા. ચાલો, હવે તેણે જે પાંદડા કરડ્યા હતા તે પાંદડાનો વચમાંનો ભાગ લટકતો રહી ગયો હતો. તે પરથી મેં માન્યું કે તેનો આગલો એક દાંત પડી ગયો હશે. જો બાળકો, તેણે જે પાંદડા કરડ્યા એટલા એ જે પાંદડા ખાતો હતો તે પાંદડાનો વચ્ચેનો ભાગ, બરાબર છે, આજુબાજુનું ખવાઈ જતું હતું, પણ વચ્ચેનું એનું દાંત નહોતો એટલે એ પાન ન ખવાણું હોય એટલે એ તે નીચે લટકતું હતું. બરાબર છે. એટલે ફકીરને થયું કે તેનો વચ્ચેનો દાંત પડી ગયો હશે. બરાબર છે બાળકો? એટલે એ પણ એને નક્કી કરી દીધું કે એનો વચ્ચેનો દાંત પડી ગયેલો હશે. તેના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બણબણતી હતી. બરાબર છે. હવે આગળ શું કહે છે કે તેના
એક બાજુએ એટલે જે ચાલ્યો જતો હશે ઊંટ એને એક બાજુએ ઘઉં ઢોળાયેલા હતા અને બીજી બાજુએ માખી બણબણતી હતી, એટલે માખીઓનો અવાજ આવતો હોય ને બણબણાટ, એટલે એક બાજુએ માખીઓનો બણબણાટ હતો. એ ઉપરથી મેં અનુમાન કર્યું કે તે ઊંટની એક બાજુએ ઘઉં લાદ્યા હશે. લાદ્યા એટલે મેં તમને અગાઉ કીધું હતું ને બાળકો, એટલે રાખ્યા હશે. બરાબર છે બાળકો? એટલે શું કહે છે કે એની એક બાજુએ ઘઉં ખડક્યા હશે અને બીજી બાજુએ મધ રાખ્યું હશે. કોઈ માણસ તેની ઉપર બેઠું હોય તો ઘઉં કે મધ નીચે પડવા ન દે. બરાબર છે ને બાળકો? જો એની સવારી કરીને કોઈ જાતું હોય તો એને તો ખબર પડી જાય કે ઘઉં ઢોળાય છે કે મધ ઢોળાય છે, તો એ ઢોળાવા દે? ના ઢોળાવા દે. બરાબર છે? એટલે એ કહે છે કે કોઈ માણસ તેની ઉપર બેઠું હોય તો ઘઉં કે મધ નીચે પડવા ન દે. ચાલો, શું કહે છે કે કોઈ માણસ તેની ઉપર જો બેઠું હોય તો ઘઉં કે મધ નીચે પડવા ન દે. એ ઉપરથી મેં માની લીધું કે તે ઊંટ એકલું તેના ધણી પાસેથી નાઠું છે. બરાબર છે? શું કહે છે ફકીર કે જો કોઈ એની ઉપર બેઠું હોય, બરાબર છે, તો એ કાંઈ ઢોળાવા ન દે. બરાબર છે? એટલે મેં માની લીધું કે ઊંટ એકલું તેના ધણી એટલે કે માલિકથી, બરાબર છે, એના માલિકથી નાઠું છે, એટલે કે છૂટું પડી ગયું છે. થોડે દૂર જતાં આ વેપારી મને સામો મળ્યો. બરાબર છે? હવે ત્યાંથી હું થોડેક દૂર ગયો, ત્યાં આ વેપારી મને સામો મળ્યો અને ઊંટ વિશે પૂછવા લાગ્યો. એ કે તે પોતાના ઊંટ વિશે મને પૂછવા લાગ્યો. મેં તેને ઉપર પ્રમાણે ઊંટનું વર્ણન કર્યું. બરાબર છે? જે ફકીરે કહ્યું રાજાને, એ પ્રમાણે એણે વેપારીને કહ્યું, વર્ણન કર્યું વેપારી પાસે ઊંટનું. તો કે તે ઉપરથી તેને લાગ્યું કે તેનું ઊંટ મેં જોયું છે, પણ ઝવેરાતની લાલચે હું તેને બતાવતો નથી. બરાબર છે? મેં આ જે અવલોકન ઉપરથી જે અનુમાન કર્યું ઊંટનું, એ મેં વેપારીને કહ્યું, એટલે એને એવું લાગ્યું કે મેં ઝવેરાતની લાલચે એ ઊંટ હું તેને બતાવતો નથી. પરંતુ રાજાજી, હું સાચું કહું છું કે મેં ઊંટ જોયું પણ નથી કે સંતાડ્યું પણ નથી. ફકીર શું કહે છે કે રાજાજી, હું સાચું કહું છું કે મેં ઊંટને જોયું નથી અને સંતાડ્યું પણ નથી. રાજાને આ સાંભળીને ખાતરી થઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું નથી કે સંતાડ્યું પણ નથી. બરાબર છે? જે ફકીરે રાજાને વાત કરી એ ઉપરથી રાજાને ખાતરી થઈ ગઈ કે આ ફકીરે ખરેખર ઊંટને જોયું નથી અને ઊંટને સંતાડ્યું પણ નથી. તેણે ઊંટ વિશે જે કહ્યું તે અવલોકન કરવાની ટેવ ઉપરથી જ કહ્યું છે. બરાબર છે? ફકીરને અવલોકન કરવાની, ઝીણવટથી જોવાની ટેવ હતી. એટલે રાજાજીને લાગ્યું કે તેણે ઊંટ વિશે જે કહ્યું તે અવલોકન કરવાની ટેવ ઉપરથી જ કહ્યું હતું. રાજાએ ફકીરને ઇનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના ખૂબ જ વખાણ કર્યા. બરાબર છે? એટલે રાજાને થઈ ગયું કે આ ફકીર ખોટું બોલતા નથી. રાજાએ ફકીરને ઇનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો, આદેશ કર્યો અને તેની અવલોકન શક્તિના ખૂબ જ વખાણ કર્યા. બરાબર છે બાળકો? અને ફકીરને છોડી દીધા. તો મજા આવીને બાળકો? જો બાળકો કેવું અનુમાન કર્યું હતું એમણે. જે અનુમાન કર્યું એ સાચું. અનુમાન એટલે ગેસ કરવું. બરાબર છે? ફકીર બાવા ઘણા સમયથી વનવગડામાં રહેતા હતા અને એમને અવલોકન કરવાની ટેવ હતી. જો બાળકો, આ અવલોકનની ટેવ જે હતી એ એમની કેટલી સરસ એમની હતી. બરાબર? અવલોકન શક્તિ કેવી સરસ એમની હતી. એણે જેવું વેપારીનું ઊંટ હતું એવું જ એમણે વર્ણન કર્યું. બરાબર છે બાળકો? ચાલો, તો તમને ખૂબ મજા પડી હશે આ ચેપ્ટરમાં. ચાલો આપણે હવે આગળ જોઈએ. આપણે શબ્દ સમજૂતી જોઈએ. ફકીર તો
ત્યાગી વૈરાગી. મેં તમને કીધું ને કે મુસલમાનના સાધુ. વનવગડામાંથી એટલે કે જંગલમાંથી. ખોડું એટલે કે ખોડવાળું લંગડું. લાદ્યા છે એટલે કે મૂકવું, ખડક્યા છે સામાન મૂક્યો છે. બરાબર છે. ક્યારના એટલે કે ઘણા સમયથી. લાલચ એટલે લોભ. કડકાઈથી એટલે કે સખ્તાઈથી. ઝવેરાત હીરા, માણેક, મોતી, જવાહીર વગેરે. રહેમ તો દયા. અવલોકન તો કે ઝીણવટથી જોવું તે. કરડેલા એટલે દાંતથી કાપેલા. કાણું એટલે કે એક આંખ વગરનું. બણબણતી એટલે કે બણબણ એવો અવાજ કરતી. માખીઓ ચાચી બધી હોય એટલે બણબણાટ કરતી હોય છે ને એ. પછી શું છે? ધણી એટલે કે માલિક. નાઠું છે એટલે કે નાસી ગયું છે. વર્ણન કર્યું એટલે કે શું શું અને કેવું કેવું છે તે વિસ્તારથી કહેવું. જેમ ફકીર બાવાએ ઊંટનું વર્ણન કર્યું હતું ને એને વિસ્તારથી કહેવું. બરાબર છે બાળકો? ચાલો, રૂઢિપ્રયોગ છે. ઝડતી લેવરાવવી એટલે કે જાંચ કે તપાસ કરાવવી. બરાબર છે બાળકો? ચાલો ક્વેશ્ચન, હવે આપણે એનું સ્વાધ્યાય જોઈએ. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. વેપારીએ ફકીરને શું પૂછ્યું? તો કે વેપારીએ ફકીરને પૂછ્યું, ફકીર બાબા, તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું છે? ક્વેશ્ચન નંબર 2. વેપારી ગુસ્સે શા માટે થયો? તો કે ફકીરનો જવાબ સાંભળી વેપારીને થયું કે નક્કી આ ફકીરે મારા ઊંટને જોયું તો છે, પણ તેના ઉપરના માલની લાલચે તે મને બતાવવા માંગતો નથી, તેથી વેપારી ગુસ્સે થયો. ચાલો ક્વેશ્ચન નંબર 3. ઊંટ એક આંખે કાણું હશે એવું અનુમાન ફકીરે કયા આધારે કર્યું? તો કે ઊંટના પગલાંના માર્ગની એક જ બાજુએ જ ઝાડના પાંદડા કરડેલા હતા, તે પરથી ઊંટ એક આંખે કાણું હશે એવું અનુમાન ફકીરે કર્યું. ક્વેશ્ચન નંબર 4. ફકીરે પોતાની કઈ ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું? તો કે ફકીરે પોતાની અવલોકન કરવાની ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું. ચાલો ક્વેશ્ચન નંબર 2. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. ફકીરે કરેલું ઊંટનું વર્ણન લખો. ચાલો, ફકીરે કરેલું ઊંટનું વર્ણન. તેની જમણી આંખ ફૂટેલી છે, તે ડાબે પગે ખોડું છે, તેનો આગલો દાંત પડી ગયો છે, તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાદ્યા છે. બરાબર છે ને બાળકો? ચાલો ક્વેશ્ચન નંબર 2. વેપારીએ કડકાઈથી ફકીરને શું કહ્યું? તો કે વેપારીએ કડકાઈથી ફકીરને કહ્યું, ડાહ્યા થઈ મારું ઊંટ મને આપી દો. તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું. જો નહીં આપો તો તમને પકડીને રાજા પાસે લઈ જવા પડશે. ચાલો ક્વેશ્ચન નંબર 3. વેપારીની ધમકીનો ફકીરે શો જવાબ આપ્યો? વેપારીની ધમકીનો ફકીરે જવાબ આપ્યો, અરે શેઠજી, હું તમને ખરું કહું છું કે મેં તમારું ઊંટ જોયું જ નથી, પછી તેના ઉપર ઝવેરાતની તો વાત જ છે. ચલો ક્વેશ્ચન નંબર 4. ઊંટ પર ઘઉં અને મધ હતા એવું અનુમાન ફકીરે કયા આધારે કર્યું હશે? તો કે ઊંટના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બણબણતી હતી. તેના આધારે ફકીરે અનુમાન કર્યું હશે કે ઊંટ પર ઘઉં અને મધ હતા. ચલો ક્વેશ્ચન નંબર 5. ફકીરની વાત સાંભળીને રાજાએ શું કર્યું? તો કે ફકીરની વાત સાંભળીને રાજાને ખાતરી થઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું નથી કે સંતાડ્યું નથી. તેણે ઊંટ વિશે જે કહ્યું તે તેની અવલોકન કરવાની ટેવ ઉપરથી જ કહ્યું હતું. રાજાએ ફકીરને ઇનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના વખાણ કર્યા. ચાલો બાળકો, નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. જો બાળકો, આ જે આપણને શબ્દો આપ્યા છે આપણે તેના વાક્ય બનાવવાના છે. એમાં પહેલું છે ઝવેરાત. તો કે ઝવેરાત એનું આપણે એક વાક્ય બનાવવાનું છે જેમાં ઝવેરાત શબ્દ આવવો જોઈએ. તો કે ચોર પાસેથી કશું ઝવેરાત મળ્યું
નહીં. ચાલો બીજું છે હુકમ. તો કે અકબરે બિરબલને દરબારમાં હાજર થવાનો હુકમ કર્યો. શું? અકબરે બિરબલને દરબારમાં હાજર થવાનો હુકમ કર્યો. ચાલો ત્રીજું છે અનુમાન. શું છે? અનુમાન. તો કે આકાશમાંના વાદળાથી અનુમાન થઈ શકે છે કે વરસાદ આવશે. બરાબર છે બાળકો? ચાલો ચોથું છે અવલોકન. શું છે બાળકો? અવલોકન. તો કે તેણે શું કહે છે? તેણે ઊંટ વિશે જે કહ્યું તે અવલોકન કરવાની ટેવ ઉપરથી જ, અહીંયા મેં નીચે લખ્યું છે બાળકો, બરાબર છે, સમાતું નહોતું એટલે મેં નીચે લખ્યું છે. તો કે તેણે ઊંટ વિશે જે કહ્યું તે અવલોકન કરવાની ટેવ ઉપરથી જ કહ્યું હતું. ચાલો છેલ્લું પાંચમું. શું છે? ફકીર. તો કે આજે ગામમાં એક ફકીર આવ્યા છે. બરાબર છે બાળકો? ચાલો આપણે આગળ જોઈએ. નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવીને લખો. જો બાળકો આજે આપ્યા છે આપણને વાક્યો, આપણે એને ક્રમસર ગોઠવવાનું છે. પહેલું શું આવશે બાળકો? તો કે ફકીર વનવગડામાંથી પસાર થતા હતા. બરાબર છે? બીજું શું? તો કે વેપારી ફકીર પર ગુસ્સે થયો. ત્રીજું, ફકીરને રાજા પાસે લઈ ગયા. ફકીરે રાજાજીને વિનંતી કરી. રાજાજીએ ફકીરની વાત શાંતિથી સાંભળી. રાજાએ ફકીરના વખાણ કર્યા. બરાબર છે બાળકો? ચાલો આપણે આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5. નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. ચાલો એમાં પહેલું છે શું છે? તેની જમણી આંખ ફૂટેલી છે. કોણ બોલ્યું હતું? ફકીર. ચાલો બીજું, તેની ઉપર કિંમતી ઝવેરાત પણ હતું. આ વાક્ય કોણ બોલે છે? તો કે વેપારી. ત્રીજું, આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચાલો. કોણ બોલે છે? વેપારી. ચલો ચોથું, રાજાજી રહેમ કરીને પહેલાં મારી વાત સાંભળો. આ વાક્ય કોણ બોલે? ફકીર. બરાબર છે? ચાલો ક્વેશ્ચન નંબર 6 છે. 6. પાઠમાંથી શોધીને દીર્ઘ ઈ આવતો હોય તેવા 10 શબ્દો તમારી નોટમાં લખો. અહીંયા બાળકો જગ્યા ન હતી એટલે મેં નથી લખ્યું. હું તમને PDF મોકલીશ ત્યારે લખી આપીશ. બરાબર છે બાળકો? ચાલો ક્વેશ્ચન નંબર 7. ચાલો 6 આપણે જે પાઠમાંથી 10 શબ્દો લખવાના છે. બરાબર છે? હું અહીંયા બોલી જાઉં છું અત્યારે. ચાલો ફકીર. બરાબર છે? દીર્ઘ ઈ કીધું છે આપણને. બરાબર છે? તો આપણે કઈ રીતે લખવાનું? ફકીર. દીર્ઘાઈ થઈ ગઈ. બરાબર છે? એટલે જેવા દીર્ઘાઈવાળા આવતા હોય એટલા શબ્દો આપણે અહીંયા લખવાના છે. ફકીર, વેપારી, જમણી, શેઠજી, ઝડતી, મારી, માખીઓ, જમીન, ધણી અને કિંમતી. બરાબર છે? આ બધા દીર્ઘાઈવાળા જે શબ્દો છે 10 શબ્દો આપણે અહીંયા લખવાના છે. ચાલો ક્વેશ્ચન નંબર 7. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. ચાલો પહેલું છે કૃપા તો મહેરબાની, આંખ તો નયન લોચન, વિખૂટું એટલે છૂટું, માલિક એટલે ધણી, જંગલ એટલે વન, સાચું તો સત્ય. બરાબર છે બાળકો? ચાલો ક્વેશ્ચન નંબર 8. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો. ચાલો બાળકો તમને આવડે જ છે બધાને. બરાબર છે? પહેલાં સ્વર જે હોય અ આ ઈ વાળા શબ્દો આપણે લેવાના છે અને પછી વ્યંજનવાળા ક ખ ગ ઘ જે કક્કાના ક્રમમાં આવતા હોય એ રીતે આપણે શબ્દ
ગોઠવવાના છે. ચાલો એમાં પહેલું શું આવશે તો કે ઊંટ, પછી ઝવેરાત, પછી પાંદડું, પછી રહેમ અને લાસ્ટમાં વગડો. બરાબર છે બાળકો? આપણું આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. જો તમને કાંઈ પણ ન સમજાય તો તમે મને પૂછી શકો છો. બરાબર છે? જેટલું મેં બુકમાં ફિલઅપ કર્યું છે એટલું તમારે તમારી ટેક્સ્ટ બુકમાં ફિલઅપ કરવાનું છે. બરાબર બાળકો? તો આપણું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. કાંઈ ન સમજાય તો તમે મને પૂછી શકો છો. ઓકે બાળકો, આવજો.